નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કુડો ટુર્નામેન્ટમાં દેખાડ્યું શાનદાર પ્રદર્શન. મેઘરજ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ મેઘરજના વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કુડો જાપાની મિક્સ માર્શલ આર્ટ્સ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઉંમર, વજન વર્ગોમાં સોનેરી, ચાંદી અને કાંસ્ય પદકો જીત્યા. અરવલ્લી કુડો એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી અનેક સ્કૂલો અને એકેડમીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ અનુકૂળતા અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ભાગ લીધો. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ અતિથિ શ્રી યુવરાજસિંહ સર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જાતે જ વિજેતા વિદ્યાર્થીઓને પદકો અને પ્રમાણપત્રો એનાયત કર્યા. તેમના પ્રોત્સાહક શબ્દોએ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના સાથે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી. ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મંડળે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને તેમના આ સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું કે તેમણે યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મંચ પૂરો પાડ્યો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ફલક કુમાર, હિરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.